નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસની આજની વાર્તા મહાદેવજીનો ન્યાય. એક વેળા ભગવાન શંકર અને પાર્વતી મૃત્યુલોકની મુલાકાત લેવાનું મન થતાં પૃથ્વીલોક પર આવ્યા. બંને સાધારણ સ્ત્રી પુરુષના સ્વરૂપમાં મૃત્યુલોકમાં ફરવા લાગ્યા. આ સમયે અધિક માસના શરૂઆતના દિવસો હતા. તેમણે ભાવિક નરનારીઓને જ્યાં ત્યાં સ્નાન, ધ્યાન અને દાન કરતા નિહાળ્યા. ઠેક ઠેકાણે પુરુષોત્તમ મહાત્મ્ય વંચાતું જોયું. ભાવિકોને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા જોયા. પાર્વતીજીએ આ જોઈ ભગવાનને કહ્યું, પ્રભુ, આજકાલ મૃત્યુલોકમાં લોકો ધર્મ કર્મ વધુ કરી રહ્યા છે. મહાદેવે કહ્યું, ધર્મ વગર મનુષ્યનો ઉદ્ધાર નથી. તે વિના મહામોંઘો મનુષ્ય અવતાર એળે જ જાય. બંને એક ખેતરની કેડી હતી, તેમાં ચાલતા ચાલતા વાતો કરતા હતા. તે ખેતરમાં બાજરી વાવેલી હતી. ચારે બાજુ બાજરિયા જોવા મળતા હતા. માતા પાર્વતીજીએ પગમાં ઝાંઝર પહેરેલા હતા. હવે બન્યું એવું કે કેટલાક બાજરિયા આડા પડી ગયા હતા. તેમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. તેઓ ખેતર વટાવીને રસ્તા પર આવ્યા ત્યારે જ પાર્વતીજીને ઝાંઝરમાં ભરાઈ ગયેલા બાજરિયાની ખબર પડી અને તરત જ બાજરિયું જોર કરીને ઝાંઝરમાંથી ખેંચી કાઢ્યું. દાણાદાર બાજરિયું જોઈ પાર્વતીજીના મોઢામાં પાણી આવ્યું. તે તો બાજરિયાને મસળીને તેમાંથી દાણા કાઢીને ખાવા લાગ્યા. પાર્વતી તે બધાએ દાણા ખાઈ ગયા. તેમાંથી પૂરા 365 દાણા નીકળ્યા હતા. પરંતુ મહાદેવજીને પાર્વતીજીનું આ વર્તન ગમ્યું નહીં, કારણ કે એ એક પ્રકારની ચોરી હતી. મહાદેવે તે માટે પાર્વતીજીને ટકોર કરી ત્યારે પાર્વતીજીને પોતાની ભૂલ સમજાઈ. ભગવાને તો બાજરિયામાં 365 દાણા નીકળ્યા હતા, તેથી 365 દિવસ સુધી તે ખેડૂતના ખેતરમાં પાર્વતીજીને શ્રમ કરવાની ભલામણ કરી, તો જ ખેડૂતનું ઋણ ચૂકવાય તેમ હતું. પાર્વતીજીએ સાધારણ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરેલું હતું, તેથી તે તો ભગવાનની આજ્ઞા મુજબ ત્યાં રોકાઈ ગયા અને મહાદેવ એકલા જ કૈલાસમાં ગમન કરી ગયા. થોડી વારે પાર્વતીજી ખેતરમાં આવેલી ખેડૂતની ઝૂંપડીએ ગયા તો ખેડૂત ખાટલા પર થાક ખાવા બેઠો હતો. પાર્વતીજીએ ખેડૂત સામે હાથ જોડીને કહ્યું, ભાઈ, હું એકલી નિરાધાર બાઈ છું. મને પેટ વરાણે તમારા ખેતરમાં મજૂરી કરવા માટે રાખો. મારે તો 2 ટંક પેટનું ભાડું ભરાય એટલે બહુ છે. ખેડૂતને તેમની દયા ઉપજી. તેણે પૂછ્યું, બાઈ, તમે કઈ વર્ણના છો? તમારું નામ શું છે? પાર્વતીજીએ પોતાનું નામ ઉમા અને જાત બ્રાહ્મણની બતાવી. ખેડૂતે નજીકની એક ખાલી ઝૂંપડીમાં ઉમાને રહેવા માટે જગ્યા આપી. પરંતુ આ તો સાક્ષાત પાર્વતીજી હતા, તેથી તેમના પુનિત પગલાં થવાથી થોડા જ દિવસમાં ખેડૂતને અણધાર્યો લાભ મળવા લાગ્યો. ખેડૂતના મનમાં થયું કે આ આવેલી બાઈ ઉમાના પગલાંનું જ ફળ હતું. આથી તે જેની તેની આગળ ઉમાના વખાણ કરવા લાગ્યો. તે બધાને દેવી તરીકે ઉમાની ઓળખાણ આપતો હતો. તેથી ગામવાળા અને બીજા ખેડૂતો તેમના દર્શને આવવા લાગ્યા. જેઓ ઉમાના દર્શન કરી જેવી ભાવના કરતા તેવું ફળ તેઓને મળતું. આથી બધે ઉમા માતાનો મહિમા વધી ગયો. ખેડૂતે ઉમાબાને ધર્મની બેન ગણી હતી. તેનો પ્રભાવ એવો હતો કે બધાએ તેને ઉમાબા કહીને જ બોલાવતા હતા. પુરુષોત્તમ મહિનો ચાલતો હતો. ખેડૂત અને તેની પત્ની ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજતા હતા. હવે તેમને દુઃખ નહોતું, એટલે અધિક માસની પૂર્ણાહુતિ વખતે 15 બ્રાહ્મણોને જમાડ્યા અને દક્ષિણા આપીને રાજી કરીને વિદાય કર્યા. એક દિવસ ખેડૂત અને તેની પત્નીને ગંગા સ્નાન કરવા જાત્રાએ જવાનો વિચાર આવ્યો. એ ગામથી એક સંઘ જાત્રાએ જતો હતો. તેમાં જોડાવા બંને તૈયાર થયા હતા, પરંતુ ઘરમાં નાની દીકરી હતી, ઢોર ઢાંખર હતા, અનાજ હતું. આ બધાની જાળવણી કોણ કરે? તેથી જવા માટે મન પાછું પડતું હતું. ઉમાબાએ ઘરની અને છોકરીની જવાબદારી માથે લીધી અને પોતાનું એક કાપડ
ખેડૂતને આપીને કહ્યું, તમારી સાથે આ મારું કાપડ જાત્રા કરશે, ગંગા સ્નાન કરશે, એથી મને જાત્રા કર્યા જેટલું જ પુણ્ય મળશે. ખેડૂતે કહ્યું, ઉમાબા તમે તો ખરા છો. હા, તો તમારા વતી બીજી કંઈ પ્રાર્થના કરવાની છે? ઉમાબાએ કહ્યું, તમે જ્યારે ગંગામાં સ્નાન કરો ત્યારે મારું આ કાપડ લઈ ગંગા મૈયાને વિનંતી કરજો કે હે ગંગા મૈયા, જો ઉમાબાની ભક્તિ સાચી હોય તો તેનું આ કાપડ તમારા હાથો હાથ સ્વીકારો. આ તો માન્યામાં ન આવે એવી વાત હતી. તેમાંય ખેડૂતે જ્યારે તેની પત્નીને આ કાપડ સાચવવા આપ્યું ત્યારે તેણે પણ તે વાત હસી કાઢી. આખરે ખેડૂત અને તેની પત્ની સંઘમાં જોડાઈ ગયા. સંઘમાં બધા પગપાળા જતા હતા. બધા હેમખેમ કાશી પહોંચી ગયા અને સૌપ્રથમ કાશી વિશ્વનાથના દર્શન કરી પરત આવી ધર્મશાળામાં ભાથું લેવા અને આરામ કરવા ઉતર્યા. એ દિવસે યાત્રાળુએ આરામ કર્યો. તેના બીજે દિવસે સવારે બધાએ ગંગા સ્નાન કરવા નીકળ્યા અને નાવાના હરખમાં ખેડૂત અને તેની પત્ની પેલું ઉમાબાનું કાપડ સાથે લઈ આવવાનું ભૂલી ગયા. બંને રૂડી રીતે સ્નાન કર્યું, પણ કાપડનો ખ્યાલ જ આવ્યો નહીં. રોજ બંને પતિ પત્ની સ્નાન કરવા જતા. પેલું કાપડ તો સમૂળગું યાદ જ આવતું નહોતું. 15 દિવસ પછી સંઘ કાશીએથી પાછો ફર્યો ત્યારે અડધા માર્ગે એકાએક ખેડૂતને ઉમાબાના કાપડની યાદ આવી અને પોતાની ભૂલ બદલ ખૂબ પસ્તાવો થયો. તેણે તેની પત્નીને વાત કરી તો તેને પણ દુઃખ થયું. બંનેને ઉમાબા પ્રત્યે લાગણી હતી એટલે બંને સંઘમાંથી છૂટા પડી પાછા કાશીનગરીમાં ગયા અને ગંગામાં સ્નાન કરતી વખતે ખેડૂતે ઉમાબાનું કાપડ અદ્ધર કરી ગંગા મૈયાને પ્રાર્થના કરવા માંડી. આ ઉમાબાનું કાપડ તમે હાથોહાથ ગ્રહી લ્યો. અને આ શું ચમત્કાર! તરત જ પાણીમાંથી 2 હાથ અદ્ધર થયા અને કાપડ લઈ અદૃશ્ય પણ થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની હવે ખાતરી પામ્યા કે ઉમાબા કોઈ સતી છે. તેમણે ઘેર આવી ઉમાબાને કહ્યું, ઉમાબા તમારા કહેવા મુજબ ગંગા મૈયાએ હાથો હાથ કાપડનો સ્વીકાર કરી લીધો. તમારું સત ફળ્યું. ઉમાબાને જવા માટે હવે 5 જ દિવસ બાકી રહ્યા હતા. તે પણ પૂરા થઈ ગયા. તે પછીના દિવસે ઉમાબાએ ખેતરમાં ખેડૂતને ભાથું આપવાનું કામ માથે લીધું. ભાથું આપીને પાર્વતીજી કૈલાસ પહોંચી ગયા. પરંતુ ખેડૂતને અને તેની પત્નીને ઉમાબાના અચાનક ગાયબ થઈ જવાથી ગભરામણ થઈ અને તેઓ હઠ લઈને બેઠા કે જ્યાં સુધી ઉમાબાના દર્શન નહીં થાય ત્યાં સુધી અન્ન જળ હરામ છે. પાર્વતીજીએ આ જોયું ને વિચાર્યું, મારે એકવાર તે ભલા ખેડૂત દંપતી પાસે જવું જ પડશે, નહીતર તેઓ ભૂખે મરી જશે. આમ વિચારી મહાદેવની રજા લઈ પાર્વતીજી ખેડૂતને આંગણે આવ્યા. બંને પતિ પત્ની ઉમાબાને પાછા આવેલા જોઈને હર્ષ ઘેલા થઈ ગયા અને કહેવા લાગ્યા, હે ઉમાબા, હવે તમે અહીંથી કદી ના જશો. ઉમાબાએ પોતાની સાક્ષાત પાર્વતીજી તરીકે ઓળખાણ આપી અને પોતાનાથી અહીં રહેવાય નહીં તે જણાવ્યું. આથી ખેડૂતને તેની પત્ની આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે પાર્વતીજીએ પૂરા 365 દિવસ સુધી તેમને ત્યાં રહીને ચાકરી કરી હતી. તેમણે 365 દિવસ સુધી પાર્વતીજીના દર્શન પણ કર્યા હતા, પરંતુ તેઓ વિચારમાંથી જાગૃત થયા તો ઉમાબા ત્યાં ન હતા. ખરેખર જે શુદ્ધ હૃદયથી ભગવાનને ભજે છે તેને ગમે તે સ્વરૂપે ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. હે ભગવાન દેવ, હે જગતના સ્વામી, હે ક્ષીર સમુદ્રમાં વાસ કરનારા, હે શેષનાગ પર આરામ કરનારા, જે સૌથી શ્રેષ્ઠ છે, જેને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત માનવામાં આવ્યા છે, જે વરદાન આપનારા છે, જે સૃષ્ટિના કર્તા છે, જે વિશ્વેશ્વર છે, જે સદા વિષ્ણુ રૂપમાં ઉપસ્થિત છે, જે સર્વ જાણનારા છે, જે પરાજિત થઈ શકતા નથી, જે નીલકંઠ સમાન નીલા છે અને ઉત્પલના પત્તા જેવા છે, જેની આંખો પુંડરીક ફૂલ જેવી છે, જે સર્વ જાણનારા છે, જે નિર્ગુણ છે, જે શાંત છે, જે સંસારના પાલક અને અવિનાશી છે, જે સર્વ લોકોના જ્ઞાતા છે, સર્વ લોકોને સુખ આપનારા છે, પુરાણ છે, પુરુષ છે, જે જાણવા યોગ્ય છે, જે વ્યક્ત છે અને અવ્યક્ત છે, જે સનાતન છે,
જે સૌથી ઊંચા છે, જે સર્વ સૃષ્ટિઓના પાલક છે, જગતગુરુ છે, જે શ્રીવત્સ ચિહ્ન અને વનમાળાથી સુશોભિત છે, જે પિત્તાંબર વસ્ત્રને ધારણ કરે છે, 4 હાથવાળા છે, શંખ, ચક્ર, ગદા અને પુરુષોત્તમ સેતુને સંયુક્ત રૂપે ધારણ કરે છે, મુક્તાંગદ ધારણ કરેલા છે, જે સર્વ લક્ષણોથી સંપૂર્ણ છે, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, કૂટસ્થ છે, અચલ છે, સૂક્ષ્મ છે, જ્યોતિ સમાન છે, સનાતન છે, જે ભાવો અને અભાવોથી મુક્ત છે, પ્રકૃતિથી પર વ્યાપ્ત છે, જગન્નાથજીને નમસ્કાર છે, જે ઈશ્વર છે, સુખદાયી છે, પ્રભુ છે. આ પ્રકારે ધર્મરાજે પુરનિયા ક્રોધની સમીપમાં ભગવાનની પ્રશંસા કરતા વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રણામ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.